હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 11-12 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજમાં આજે આપણે ઈમેલ રાઇટિંગ વિશે થોડું વધારે શીખીશું. વિદ્યાર્થી મિત્રો, પાર્ટ 1 વિડીયોની અંદર આપણે સૌએ જોયું કે ઈમેલ રાઇટિંગ એ ઇન્ટરનેટના યુગમાં કોમ્યુનિકેશનનું એક ખૂબ જ અગત્યનું કૌશલ્ય છે. પ્રોફેશનલ લાઈફમાં જ્યારે તમે જશો તમારો સ્ટડી પૂરો કરીને, જ્યારે તમે કોઈ ડૉક્ટર કે એન્જિનિયર કે એડવોકેટ કે કોઈ બિઝનેસમેન બનશો, કોઈ કંપનીના કર્મચારી બનશો, ત્યારે તમારે જે ફોર્મલ કોરસ્પોન્ડન્સ કરવાનું આવશે, ઔપચારિક પત્ર વ્યવહાર કરવાનો આવશે, એ ઈમેલ થકી કરવાનું આવશે. એટલે અસરકારક ઈમેલ રાઇટિંગ આવડવું એ આજના સમયમાં એક સફળ વ્યક્તિ બનવા માટે એક ખૂબ જ ઉપયોગી કૌશલ્ય છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, આપણે એવું પણ જોયું કે ઈમેલ રાઇટિંગમાં મુખ્યત્વે 4 ભાગમાં વહેંચાયેલું હોય છે, જેમાં સૌથી ઉપર આવશે સબ્જેક્ટ લાઇન. ઈમેલનો સબ્જેક્ટ, કયા વિષયને ધ્યાનમાં રાખીને, કયા વિષયને સેન્ટરમાં રાખીને તમે ઈમેલ લખી રહ્યા છો, એને સબ્જેક્ટ લાઇન કહેવાય. ત્યારબાદ બીજો વિભાગ હતો સેલ્યુટેશન અથવા ગ્રીટિંગ અથવા ઇન્ટ્રોડક્શન, સંબોધન. જેને તમે ઈમેલ લખો છો એને જે આપણે સંબોધન કરીએ તે બીજો વિભાગ. ત્યારબાદ ત્રીજો વિભાગ મેઇન બોડી ઓફ ઈમેલ, ઈમેલનો મુખ્ય ભાગ, કે જેમાં આપણે જે વિષય ઉપર લખવાનું છે એનો વિગતે ઉલ્લેખ કરીએ છીએ, કે સમસ્યા હોય, કે રજૂઆત હોય, કે ઇન્ક્વાયરી હોય, કે અભિનંદન હોય, કે આમંત્રણ હોય, જે કંઈ હોય એની આપણે વિગતે રજૂઆત કરીએ, એ ત્રીજો ભાગ મેઇન બોડી ઓફ ઈમેલ. અને ચોથો ને અંતિમ ભાગ એટલે ક્લોઝિંગ, કન્ક્લુઝન, સમાપન, કે જેમાં આપણે યોર્સ ફેથફુલી અથવા તો યોર્સ સિન્સિયરલી એવું કહીને નીચે લખનારને આપણે નામ અને અટક અથવા તો સિગ્નેચર કરતા હોઈએ છીએ. આ બેઝિક સ્ટ્રક્ચર આપણે જોયું, ઈમેલનું ફોર્મેટ જોયું. ત્યારબાદ આપણે આ 4 વિભાગને વારાફરતી વિગતે જોવાની શરૂઆત કરેલી. એમાં છેલ્લી ફ્રેમમાં આપણે સબ્જેક્ટ લાઇન વિશે શીખેલા કે ધોરણ 11-12માં તમને કેવા કેવા ઈમેલ લખવાનું કહેવામાં આવી શકે. એમાં આપણે એક જોયું હતું કે કમ્પ્લેન કરતા ઈમેલ. તમને કોઈ પ્રોબ્લેમ બાબતે, કોઈ ન્યુસન્સ બાબતે કમ્પ્લેન કરવાનું કહેવામાં આવે. ને તમને ઘણા બધા એક્ઝામ્પલ્સ આપ્યા હતા કે તમારા વિસ્તારમાં શોર્ટ સપ્લાય ઓફ વોટર છે, અથવા તો ફ્રિકવન્ટ ફેલ્યોર ઓફ ઇલેક્ટ્રિસિટી સપ્લાય છે, રસ્તાની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે, એન્ટી સોશિયલ એલિમેન્ટ્સનો ઉપદ્રવ વધી ગયો છે. તો આવા બધા પ્રોબ્લેમ્સ કે ન્યુસન્સ હોય એના માટે થઈને કમ્પ્લેન કરવાનો ઈમેલ તમને લખવાનું કહેવામાં આવે. બીજો પ્રકાર, તમે કોઈ વસ્તુનો ઓર્ડર આપ્યો હતો, એ પાર્સલ તમારા ઘરે નથી આવ્યું, મોડું આવ્યું, અથવા તો ડેમેજ થઈને આવ્યું, તૂટેલું ફૂટેલું આવ્યું, તો એ માટેનું કમ્પ્લેન કરતો ઈમેલ તમને લખવાનું કહેવામાં આવી શકે. ત્યારબાદ કોઈ પ્રોડક્ટ ફોલ્ટી હોય, તમે વોશિંગ મશીન ખરીદ્યું, અથવા તો ફોન ખરીદ્યો, અથવા તો રિસ્ટ વોચ, કાંડા ઘડિયાળ ખરીદી, જે કંઈ તમે ખરીદ્યું છે આવી કોઈ ડિવાઇસ, ગેજેટ, એ પ્રોપરલી ઓપરેટ નથી થતું, યોગ્ય રીતે ચાલતું નથી, તો એ બાબતે પણ કમ્પ્લેન કરવાનો ઈમેલ તમને લખવાનું કહેવામાં આવી શકે. ત્યારબાદ સિકિંગ પરમિશન માગવા માટેના ઈમેલ લખવાનું તમને કહેવામાં આવી શકે. કોઈ મિલની મુલાકાત લેવી છે, કોઈ સાબુની ફેક્ટરીની મુલાકાત લેવી છે, ડેરીની મુલાકાત લેવી છે, તો મુલાકાત લેતા પહેલાં તેની પરમિશન લેવી પડે, જે તે અધિકારીની, જ્યાં આપણે જવું છે ત્યાંની, બેંકની કે ડેરીની કે મિલની કે. તો એ પરમિશન માગતો ઈમેલ લખવાનું તમને કહેવામાં આવી શકે. તદુપરાંત ઇન્વિટેશન આપતો, તમારી બર્થડે પાર્ટી હોય, ભાઈ બહેનની વેડિંગ સેરેમની હોય, અથવા કોઈ કોમ્પિટિશન હોય, કલ્ચરલ પ્રોગ્રામ હોય, એમાં આમંત્રણ આપતો ઈમેલ પણ તમને લખવાનું કહેવામાં આવી શકે. તો આવા, એ સિવાય કોઈને એડવાઇસ આપતો, અથવા તો કોઈની તબિયતની ખબર પૂછતો, કોઈ બીમાર હોય, મિત્રની મમ્મી બીમાર હોય ધારો કે, તો એની ખબર પૂછતો ઈમેલ લખવાનું તમને કહેવામાં આવી શકે. તો એ બધું આપણે જોયું હતું. 4 પાર્ટ્સ હતા, એમાંથી એક ભાગને આપણે સમજી લીધો. હવે આજે બાકીના 3 પાર્ટને આપણે સમજીએ. ઈમેલ રાઇટિંગમાં સ્ટ્રક્ચરમાં બીજો ભાગ એટલે સેલ્યુટેશન, સંબોધન, ગ્રીટિંગ, અભિવાદન. તો જેને તમે ઈમેલ લખો છો એની
સરનેમ તમને ખબર હોય તો આવી રીતે સંબોધન કરાય. જુઓ, ડિયર મિસ્ટર બ્લેક, ડિયર મિસિસ શર્મા, આવી રીતે તમે સંબોધન કરી શકો, સેલ્યુટેશન કરી શકો. પણ ક્યારે તમને સરનેમ ઓફ ધ રેસિપિયન્ટ, જેને તમે ઈમેલ મોકલી રહ્યા છો, લખી રહ્યા છો, એની સરનેમ તમને ખબર હોય તો આ રીતે સેલ્યુટેશન થઈ શકે. અધરવાઇઝ ડિયર સર અથવા ડિયર મેડમ અથવા રિસ્પેક્ટેડ સર અથવા રિસ્પેક્ટેડ મેડમ એવું સંબોધન પણ થઈ શકે. આને કહેવાય સેલ્યુટેશન. સબ્જેક્ટ લાઈન લખ્યા પછી સેલ્યુટેશન આવશે કે જેમાં આપણે જેને ઈમેલ લખી રહ્યા છીએ એની સાથેના આપણા રિલેશનના આધારે આપણે એને યોગ્ય સંબોધન કરીશું. આપણાથી કોઈ નાના કઝિનને આપણે લખતા હોય તો સીધું આપણે શું લખીશું? ડિયર મોહન, ડિયર મીરા, આવું સીધું પણ લખાય. પણ આપણાથી મોટા હોય કોઈ, અથવા તો કોઈ ઓફિસરને તમે લખો છો કમ્પ્લેન કરવા માટે કે ઇન્ક્વાયરી કરવા માટે, તો રિસ્પેક્ટેડ સર પણ લખાય, રિસ્પેક્ટેડ મેડમ પણ લખાય, અથવા ડિયર સર લખાય, ડિયર મેડમ લખાય. અને સરનેમ ખબર હોય તો ડિયર મિસ્ટર અથવા મિસિસ અથવા મિસ, અને પછી એની સરનેમ મૂકવામાં આવે છે. આ બીજો ભાગ. ત્યારબાદ આખા ઈમેલનો સૌથી મહત્વનો ભાગ એટલે ત્રીજો ભાગ, ઈમેલ બોડી જેને કહેવાય, જેની શરૂઆત ઈમેલના વિષયને અનુરૂપ થાય. જો શરૂઆતનું જે સેન્ટન્સ હોય એને ઇન્ટ્રોડક્ટરી સેન્ટન્સ કહેવાય. આ ઇન્ટ્રોડક્ટરી સેન્ટન્સ એવું હોવું જોઈએ કે જેના પરથી આપણને ખ્યાલ આવી જાય. જેમ સબ્જેક્ટ ઉપરથી ખ્યાલ આવી જાય એમ ઇન્ટ્રોડક્ટરી સેન્ટન્સ ઉપરથી રીઝન ખબર પડી જાય કે તમે શા માટે ઈમેલ લખી રહ્યા છો, રીઝન ફોર રાઇટિંગ ધ ઈમેલ. એ ઇન્ટ્રોડક્ટરી સેન્ટન્સ દ્વારા આપણને ખબર પડવી જોઈએ. અહીંયા મેં ઘણા બધા સેમ્પલ આપ્યા છે. જુઓ, ધારો કે તમે કોઈને માહિતી આપવા માટે, જાણ કરવા માટેનો ઈમેલ લખો છો. કોઈ પરીક્ષાની તારીખ વિશેની માહિતી, કોઈ પરીક્ષાના રિઝલ્ટ વિશેની માહિતી, કોઈ કોમ્પિટિશન વિશેની માહિતી તમારે તમારા મિત્રને કે બીજા કોઈ વ્યક્તિને જણાવવી છે, તો પહેલું સેન્ટેન્સ કયું આવશે? આઈ એમ રાઇટિંગ ટુ લેટ યુ નો અબાઉટ અવર એન્યુઅલ એક્ઝામ્સ. I am writing to let you know about the result of our annual exams. I am writing to let you know that the chess championship will be held next week. આપણી સ્કૂલમાં ચેસ ચેમ્પિયનશિપ આવતા અઠવાડિયે યોજાશે એની જાણ કરવા માટે હું તને આ ઈમેલ લખી રહ્યો છું. આપણી વાર્ષિક પરીક્ષાઓ વિશે જાણ કરવા માટે હું તને આ ઈમેલ લખી રહ્યો છું. ઇન્ફોર્મેશન આપવા માટે હોય તો પહેલું સેન્ટન્સ આવી રીતે લખાશે. ધારો કે તમે ઈમેલ કોઈ ગુડ ન્યૂઝ આપવા માટે લખી રહ્યા છો, ગુડ ન્યૂઝ આપવા માટે, ખુશીના સમાચાર આપવા માટે, તો કેવી રીતે લખાય? જોજો. આઈ એમ ડિલાઇટેડ ટુ ટેલ યુ ધેટ આઈ હેવ સિક્યોર્ડ ફર્સ્ટ રેન્ક ઇન HSC એક્ઝામ ઇન માય સ્કૂલ. મારી સ્કૂલમાં HSC એક્ઝામમાં મેં પહેલી રેન્ક પ્રાપ્ત કરી છે. અથવા I am delighted to tell you that I have successfully cracked JEE. મેં JEE ની પરીક્ષા સક્સેસફુલી ક્રેક કરી છે. આવા ખુશીના સમાચાર આપવા માટે. I am delighted to tell you that I have won the chess championship of our school. આપણી સ્કૂલની ચેસ ચેમ્પિયનશિપ મેં જીતી લીધી છે. ખુશીના સમાચાર આપવા માટે. હવે એને બદલે ધારો કે દુઃખના કોઈ ખરાબ સમાચાર આપવાના છે, તો આઈ રિગ્રેટ ટુ ઇન્ફોર્મ યુ ધેટ માય ગ્રેન્ડફાધર પાસ્ડ અવે લાસ્ટ નાઇટ. તને જણાવતા હું દિલગીર છું કે મારા દાદાજી ગઈ રાત્રે મૃત્યુ પામ્યા. અથવા આઈ રિગ્રેટ ટુ ઇન્ફોર્મ યુ ધેટ આઈ કુડન્ટ ફિનિશ ધ ટાસ્ક વિચ યુ અસાઇન્ડ મી. તમે જે મને કામ સોંપ્યું હતું એ હું પૂરું કરી શક્યો નથી. I regret to inform you that I have met with an accident yesterday. તમને જણાવતા હું દુઃખી છું કે મને ગઈકાલે એક અકસ્માત થઈ. તો આવી રીતે દુઃખના સમાચાર હોય તો આવી રીતે શરૂઆત થશે. એ સિવાય if you are replying to an email you received, you can say, ધારો કે તમને કોઈએ ઈમેલ લખ્યો છે અને તમે એને સામો રિપ્લાય આપો છો, તો શું લખાય? I am writing in response to your inquiry about bus fare. ધારો કે કોઈ તમને બસના ભાડા વિશે પૂછવા માટે
ઈમેલ લખ્યો છે, તો તમે એનો જવાબ આપો છો તો શું લખશો? આઈ એમ રાઇટિંગ ઇન રિસ્પોન્સ ટુ યોર ઈમેલ આસ્કિંગ અબાઉટ બસ ફેર ફેસિલિટીઝ એન્ડ કન્સેશન્સ. સમજ પડે છે? ટૂંકમાં કોઈએ ઈમેલ લખ્યો છે તેનો તમે જવાબ આપી રહ્યા છો, તો આ રીતે લખાશે. ઇફ યુ નીડ ટુ થેન્ક ધ રેસિપિયન્ટ, ધારો કે કોઈનો આભાર માનવા માટે તમે ઈમેલ લખો છો, એને તમને બર્થડે ગિફ્ટ મોકલી અથવા તો ઇન્વિટેશન મોકલ્યું અથવા તો તમને હેલ્પ કરી, એનો આભાર માનવો, તો શું લખીશું? આઈ એમ રાઇટિંગ ટુ થેન્ક યુ ફોર યોર સપોર્ટ. આઈ એમ રાઇટિંગ ટુ થેન્ક યુ ફોર યોર વોર્મ cordial invitation to attend your sister's wedding ceremony. તારા બહેનના લગ્ન સમારંભમાં મને હાજર રહેવા માટેનું આમંત્રણ આપવા બદલ હું આ આભાર માનવા માટે આ ઈમેલ લખી રહ્યો છું. ટૂંકમાં ઈમેલના વિષય પ્રમાણે પ્રથમ સેન્ટન્સ અલગ અલગ લખવાનું થશે. તમે ખુશીના સમાચાર આપતા હો તો એ પ્રમાણે, આભાર માનતા હો તો એ પ્રમાણે, દુઃખ વ્યક્ત કરતા હો તો એ પ્રમાણે, અથવા માહિતી આપવા માંગો છો તો એ પ્રમાણે. આ રીતે પહેલું સેન્ટેન્સ આવશે અને પછી જે કંઈ મુખ્ય બાબતો છે બધી જ આવશે અંદર. કોઈ પ્રોબ્લેમ હોય તો એનું વર્ણન આવશે, એના કારણો આવશે અને તમે શું એનું સોલ્યુશન સૂચવો છો એ આવશે. મેઇન બોડીની અંદર જે વિષય ઉપર તમારે ઈમેલ લખવાનો છે એ બધી જ વાત આવી જવી. ધારો કે તમે કમ્પ્લેન કરી રહ્યા છો, તમારા વિસ્તારમાં રસ્તાની સ્થિતિ સારી નથી, ધારો કે રસ્તાઓ ખરાબ થઈ ગયા છે, એની કમ્પ્લેન કરો છો, તો તમારે આ ભાગની અંદર એ કમ્પ્લેન લખવાની છે, એને કારણે કયા કયા પ્રોબ્લેમ ક્રિએટ થાય છે એ લખવાનું છે અને છેલ્લે રજૂઆત કરવાની છે કે આ બાબતે તાત્કાલિક પગલાઓ ભરવામાં આવે. ધારો કે તમે પરમિશન માંગવા માટે ઈમેલ લખી રહ્યા છો, તો આ મેઇન બોડીની અંદર તમારે લખવાનું છે કે મારા ક્લાસના આટલા વિદ્યાર્થીઓ તમારી બેંકની કે ડેરીની કે સાબુની ફેક્ટરીની અભ્યાસના એક ભાગરૂપે મુલાકાત કરવા માગે છે. તમને જે તારીખ અને સમય અનુકૂળ હશે તે તારીખ અને સમયે અમે મુલાકાતે આવીશું અને તમારા બધા જ નિયમોનું ચુસ્તપણે પાલન કરીશું. અમે એવી અપેક્ષા રાખી રહ્યા છીએ કે તમે જલ્દીથી અમને પરમિશન મોકલશો. આવી રીતે એ રીતે આમંત્રણ હોય તો આમંત્રણ માટેનું આખું કન્ટેન્ટ અહીંયા આવી જવું જોઈએ કે મારી બહેનના લગ્ન આ તારીખે આ જગ્યાએ યોજાવાના છે અને હું તને ખાસ આમંત્રણ આપું છું કે તારે તારા પેરેન્ટ્સ સાથે આ વેડિંગ સેરેમનીમાં હાજર રહેવાનું છે. ટૂંકમાં મેઇન બોડીની અંદર બધી જ બાબતો આવી જશે. પછી કન્ક્લુઝન, સમાપન, ક્લોઝિંગ નોટ. ઈમેલ પૂરો કરીએ ત્યારે છેલ્લે એક સેન્ટેન્સ લખવાનું છે. ધારો કે તમે કમ્પ્લેન કરી છે તો છેલ્લું સેન્ટેન્સ શું આવશે? ભાઈ, હું અપેક્ષા રાખી રહ્યો છું કે આપ શ્રી આ સમસ્યા પર તાકીદે ધ્યાન આપશો અને સમસ્યાને ઉકેલવા માટે તાત્કાલિક પગલાઓ લેશો. આવું લખીએ ને આપણે. ધારો કે આપણે કોઈને સૂચના આપતો, ઇન્સ્ટ્રક્શન આપતો ઈમેલ લખ્યો છે, તો આપણે છેલ્લે શું કહેશું કે પ્લીઝ જો તને કોઈ ડાઉટ હોય, કોઈ પ્રશ્ન હોય તો તું તરત મારો કોન્ટેક્ટ કરજે અને મને જણાવશે. સમજાય છે? ધારો કે આપણે પરમિશન માંગવા માટેનો ઈમેલ લખ્યો છે તો આપણે છેલ્લે શું લખીશું? અમે એવી અપેક્ષા રાખી રહ્યા છીએ કે તમે જલ્દી અમને પોઝિટિવ રિસ્પોન્સ આપશો. ખ્યાલ આવે છે? આ બાબતમાં તમે તાત્કાલિક યોગ્ય કરશો. આવું અંતિમ સેન્ટન્સ લખવાનું છે. એને ક્લોઝિંગ નોટ કહેવાય. એ ઈમેલના વિષય પ્રમાણે અલગ અલગ આવશે. સમસ્યાની ફરિયાદ કરતો ઈમેલ હોય તો એમાં છેલ્લે શું લખાય કે વી આર હોપફુલ ધેટ યુ વિલ ટેક પ્રોમ્પ્ટ એક્શન. અમે એવી આશા રાખીએ છીએ કે તમે તાત્કાલિક પગલાઓ લેશો અને આ ન્યુસન્સને અટકાવશો, આ ઉપદ્રવને અટકાવશો, આ સમસ્યાને ઉકેલશો. ટૂંકમાં અહીંયા ઈમેલના વિષય પ્રમાણે છેલ્લું સેન્ટેન્સ આવશે. There are various ways to write a closing before ending the email. ઈમેલ પૂરો કરતા પહેલા ક્લોઝિંગ લખવાની જુદી જુદી ઘણી બધી રીતો છે. દાખલા તરીકે તમે સમસ્યાની રજૂઆત કરી અને તમે રિસ્પોન્સની રાહ જોઈ રહ્યા છો તો શું લખશો? આઈ લુક ફોરવર્ડ ટુ હિયરિંગ ફ્રોમ યુ સૂન. તમારા તરફથી જલ્દી મને કોઈ પ્રતિ ઉત્તર મળશે, જવાબ મળશે એવી હું આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. લુક ફોરવર્ડ. તમે એવું માનો છો કે તમે જે રજૂઆત કરી છે એના પર એ ખરેખર ધ્યાન આપશે તો આપણે છેલ્લે આવું પણ લખી શકીએ, થેન્ક યુ ઇન એડવાન્સ. એડવાન્સમાં હું તમારો આભાર માનું છું. અથવા
તમે માહિતી આપી છે, સૂચના આપી છે, તો ફોર ફર્ધર ઇન્ફોર્મેશન પ્લીઝ ડુ નોટ હેઝિટેટ ટુ કોન્ટેક્ટ મી. વધુ માહિતી માટે મારો કોન્ટેક્ટ કરતા તમે કોઈ સંકોચ રાખશો નહીં. તમે કોઈ પણ પ્રકારના સંકોચ વગર મારો કોન્ટેક્ટ કરી શકો છો. પ્લીઝ લેટ મી નો ઇફ યુ હેવ એની ક્વેશ્ચન્સ. આ બાબતે તમને કોઈ ક્વેરી હોય, ક્વેશ્ચન્સ હોય તો તમે મહેરબાની કરીને મને જણાવશો. થેન્ક્સ ફોર યોર અટેન્શન. મેં જે રજૂઆત કરી એના પર તમે ધ્યાન આપશો એવું હું માનીને તમારો અત્યારથી જ આભાર માનું છું. આવી ક્લોઝિંગ નોટ તમારે ઈમેલ પૂરો કરતા પહેલા લખવાની છે. છેલ્લે આપણે ઈમેલ પૂરો કરવાનો છે. તમારા 10th માં પણ ઈમેલ્સ આવતા એટલે તમને ખબર છે કે 10th માં તમે શું લખતા. ધારો કે કોઈ ટીચર હોય તો આપણે શું લખતા, યોર્સ ઓબેડિયન્ટલી, અથવા યોર્સ ફેથફુલી, યોર્સ સિન્સિયરલી. મમ્મી પપ્પા અંકલ આંટી હોય તો યોર્સ લવિંગલી. તો આવી રીતે આપણે ઈમેલનું સમાપન કરીશું. કોઈ અધિકારી હોય તો બેસ્ટ રિગાર્ડ્સ અથવા તો રિગાર્ડ્સ એવું લખીને પણ નીચે તમે તમારી સિગ્નેચર લખી શકો છો. ટૂંકમાં આમાંથી કોઈ એક લખીને નીચે ઈમેલ લખનારની સિગ્નેચર અથવા નામ લખવાનું છે. આ નામ તમારે તમારું નથી લખવાનું પરીક્ષામાં. ભલે પરીક્ષામાં પુરવણીમાં ઈમેલ તમે લખો છો તો પણ તમારે તમારું નામ અહીંયા નીચે લખવાનું નથી. આમાંથી કોઈ એક લખીને નીચે તમારે કયું નામ લખવાનું થશે? પ્રશ્ન પેપરમાં જે સૂચનામાં આપ્યું છે એ નામ તમારે અહીંયા નીચે લખવાનું છે. તમારું રિયલ સાચું નેમ અહીંયા લખવાનું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઈમેલનું બેઝિક સ્ટ્રક્ચર અને એના મુખ્ય 4 પાર્ટ્સ એની સમજૂતી મેળવી. હું માનું છું કે આ આખી વાત તમને ખૂબ સારી રીતે સમજાઈ ગઈ હશે. હવે પાર્ટ 3, 4 અને 5 વિડીયોઝની અંદર હું તમને સેમ્પલ ઈમેલ્સ કરાવીશ કે કમ્પ્લેન કરવા માટેના ઈમેલ્સ કયા કયા હોઈ શકે અને કેવી રીતે લખાય. ઇન્ક્વાયરી કરવા માટેના ઈમેલ્સ કેવી રીતે લખાય, પરમિશન માંગવા માટેના ઈમેલ્સ કેવી રીતે લખાય, ઇન્વિટેશન આપવા માટેના ઈમેલ્સ કેવી રીતે લખાય. આવી રીતે આપણે બધાના એક એક બે સેમ્પલ કરીશું. એટલે તમને કોઈ પણ પ્રકારનો ઈમેલ પૂછાય તો તમે એને ન્યાય આપી શકો. થેન્ક યુ.